કેમ છો ખેડૂત મિત્રો? હું છું યુએસ કલીવાર અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેડૂત વર્લ્ડ. તો આ ખેડૂત વર્લ્ડની ચેનલમાં હું તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે આપણી મગફળીમાં સૂયા બેસાડવા માટે શું કરવું. તો ઘણા બધાના પ્રશ્નો હતા કે સૂયા બેસી ગયા પછી શું કરવું, એનો એક વિગતવાર વિડીયો ઉતારજો. તો એ સ્વાભાવિક છે. ખેડૂત મિત્રો, હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે આપણે BMW ગાડી લઈ આવ્યા હોય, ગાડી ઘરે એમાં ડીઝલ ન નાખી તો એ ગાડી ચાલતી નથી. એવી જ રીતે આપણી મગફળીમાં સૂયા બેસાડવાની દવા નાખી દીધી, દાખલા તરીકે કલ્ટાર છે, રેગ્યુલર છે, પેડ્રો છે, એ બુટાજોલની કોઈ પણ દવા નાખી હોય, એના કારણે સૂયા તો પુષ્કળ બેસી જાય. દાખલા તરીકે એક છોડની અંદર 100 થી 125 સૂયા બેસી જાય. તો હવે આ સૂયા બેસી ગયા પછી શું કરવું, તો એ જાણવા માટે ખેડૂત મિત્રો આપણા વિડીયાને એન્ડ તક સુધી જોજો. એ વિડીયાને કટ ન કરતા ખૂબ જ ઉપયોગી માહિતી આપવાની છે, એટલે આ વિડીયાને કટ ન કરતા આખો મહેરબાની કરી અને જોજો. બીજું, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને બીજા ખેડૂત સુધી આ વિડીયાને પહોંચાડજો, જેથી કરી મગફળીની પેદાશ કરતા ખેડૂતો માટે આ ખૂબ જ એક અગત્યનો વિડીયો ઉતારવા જઈ રહ્યા છીએ. ખેડૂત મિત્રો, આપણી મગફળી 40 થી 45 દિવસની થઈ ગઈ છે અને આપણે એક્ઝામ્પલ તરીકે બ્રાન્ડ નેમ કલ્ટાર મારી દીધું. એના ભરતા નામની ઘણી બધી કંપનીઓના કલ્ટાર દવા, ઈ ટેકનિકલ વાળી દવા આવે છે. કલ્ટાર એક પંપમાં 40 SC વાળી 10 નાખી, 5 નાખી કે જે નાખી હોય એ નાખી દીધી એટલે તમારી મગફળીનું બંધારણ છે એ રોકાઈ જશે, મગફળી કાળી થઈ જશે, પુષ્કળ પ્રમાણમાં જમીનમાં સૂયા બેસી જશે. હવે સવાલ એ છે કે જમીનમાં આ સૂયા બેઠા છે, લાગત સૂયા બેસી ગયા છે, આ સૂયાને પરિપક્વ કરવા માટે મગફળીમાં એટલી તાકાત હોવી જોઈએ કે તમારા બેઠેલા સૂયામાંથી સંપૂર્ણ ભરાવદાર પોપટો થવો જોઈએ. તો આ ભરાવદાર પોપટો થવા માટે શું કરવું? તો ખેડૂત મિત્રો, પહેલું હું તમને બતાવી દઉં કે મગફળીની અંદર બેઠેલા સૂયામાંથી પોપટો બનાવવા માટે, મગફળીના કાજુ બનાવવા માટે, મગફળીના ડોડવા પુષ્કળ ડોડવા બંધાવવા માટે, જેટલા સૂયા બેઠા છે એટલા જ ડોડવા બંધાવવા માટે સૌ પ્રથમ તમારે મગફળીને તાકાતવાળી, મગફળીની અંદર તાકાત હોય તો જ એ ડોડવામાંથી સૂયામાંથી ડોડવો બંધાશે. નહીંતર તમારા સૂયા ખાલી આવડી સૂયો બેસી અને ગોગડી રહી જશે. તો હવે આ ડોડવા બંધાવવા માટે ખેડૂત મિત્રો, હું તમને કહું કે કોઈ પણ ઈયળનાશક દવા છાંટતા હોય, ફૂગનાશક દવા છાંટતા હોય તો તેની અંદર તમારે 13-045 છે એ ખાતર એક પંપમાં 60 થી 70 ગ્રામ નાખી અને છાંટવું ખૂબ જ જરૂરી છે. હવે બીજા નંબરમાં જો 13-045 એટલે એમાં 13% નાઇટ્રોજન આવે અને 45% પોટાશ આવે, તો આને છાંટવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત બીજું તમને કહું તો તમે કોઈ પણ ફૂગનાશક દવા છાંટતા હોય, કોઈ પણ ઈયળનાશક દવા છાંટતા હોય, એની સાથે સારામાં સારું અને સારામાં સારી કંપનીનું માઇક્રોન્યુટ્રન્સ છાંટવું, જેના કારણે મગફળીની અંદર પુષ્કળ પ્રમાણમાં તાકાત રહેશે અને જમીનમાં રહેલા પોષક તત્વો છે એ પોષક તત્વો પૂરા કરશે, જેથી તમે છાંટેલા, કલ્ટાર છાંટેલા અને સૂયા બેસાડેલા છે એ બેસાડેલામાંથી સંપૂર્ણ ડોડવા બંધાઈ જશે. તો ખેડૂત મિત્રો, મેં તમને કીધું એમ કે આને તાકાત, સૂયા બેસાડ્યા પછી મગફળીને એ ડોડવા બંધાવવા માટે મગફળીને ખૂબ જ તાકાતની જરૂર હોય છે, ખૂબ જ શક્તિની જરૂર હોય છે. તો આ શક્તિ લેવા માટે, કારણ જમીનની અંદર પડેલી શક્તિને એ મગફળીના છોડ સુધી પહોંચાડવા માટે તમારે સારી કંપનીનું માઇક્રોન્યુટ્રન્સ એટલે કે ટ્રેસ એલિમેન્ટ, બરાબર, ટ્રેસ એલિમેન્ટ ફરજિયાત છાંટવું પડશે. એક પંપમાં 40 થી 50 નાખવું પડશે, જેની અંદર મેગ્નેશિયમ, બોરોન, આયર્ન, મોનિબ્લેટ, બીજા વિટામિન્સ, અધર બીજા એન્ઝાઇમ, આ બધી વસ્તુ આવશે, એ છાંટવી પડશે. અથવા મગફળીને એક વખત કલ્ટાર છાંટી દીધા પછીના 20 દિવસ પછી છાંટવાની નથી. એ પછીના 20 દિવસમાં તમારે 13-045 એટલે કે જેની અંદર 13% નાઇટ્રોજન અને 45% પોટાશ આવતું હોય ફરજિયાત છાંટવું જોઈએ. એ છાંટવાથી તમારી મગફળીની અંદર જે સૂયા બેસેલા છે એમાંથી પોપટો બંધાશે, પોપટાનો દાણો મોટો થશે, પોપટાનું વજન વધશે, દાણો સ્વાદિષ્ટ બનશે, તેલની ટકાવારી વધશે, આ બધું સારું એવું વધશે. તો આપણે આજે તમને આટલી જ ભલામણ કરવાની હતી કે સૂયા બેસાડવાની દવાના 2 સ્પ્રે મારી દીધા પછી આ વસ્તુ અચૂક છાંટજો, જેથી તમારી મગફળીનું બમ્પર ઉત્પાદન આવશે. આ મગફળીના કલ્ટાર માર્યા પછી આ વસ્તુ એક ભૂલવાની નથી. તો ખેડૂત મિત્રો, આજે આપણે આટલો જ ટૂંકો વિડીયો બનાવી અને તમને માહિતી આપવાની હતી. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં
હું એક રિક્વેસ્ટ કરું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી અને બીજા ખેડૂત સુધી પહોંચાડજો. ધન્યવાદ.